ઊંઝામાં લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ ચેકિંગ મહેસાણા જિલ્લામાં વાહન ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે। મહેસાણા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે એક તરફ આચાર સંહિતા લાગુ છે ત્યારે બીજી તરફ વાહનોમાં કોઈ નાણાંની હેરફેર થઈ રહી છે કે નહીં તે અંગે ચેકિંગ કરવા કુલ 9 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે। શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ થાય તેવો પ્રયાસ। લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલી છે એ ચૂંટણીના ભાગરૂપે યોગ્ય આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે ખાસ કરીને મહેસાણા જિલ્લામાં અમારા તરફથી જુદી જુદી ચેકપોસ્ટો ચાલુ કરવામાં આવેલી છે। કુલ 9 ચેકપોસ્ટો ચાલુ કરવામાં આવેલી છે અને તમામ જગ્યાએ ચેકપોસ્ટો ઉપર જુદી જુદી ટીમો કાર્યરત થયેલી છે। અત્યારે હાલમાં ઊંઝા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ઉપર અમારા તરફથી આ વાહન ચેકિંગ કરવામાં આવેલું છે। ખાસ કરીને આ જે હાઈવે રોડ છે એ હાઈવે રોડ બનાસકાંઠા જિલ્લામાંથી રાજસ્થાન તરફ પસાર થતો હાઈવે રોડ છે। ગુનાહિત પ્રવૃત્તિવાળા ઈસમો અહીં પ્રવેશ ન કરે એની તકેદારી રૂપ અમે અહીંયા આગળ પણ આ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરેલી છે।